વિરામ પછી આપનું સ્વાગત છે। અમદાવાદ એરપોર્ટ પર સુવિધામાં વધારો કરાયો છે। ટેક્સી વેની લંબાઈ વધતા દર કલાકે 8 ફ્લાઇટ્સ વધુ ઉડાન ભરી શકશે। અમદાવાદ એરપોર્ટની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે। એરપોર્ટ પર રહેલ ટેક્સી વેની લંબાઈ વધારાઈ 1126 મીટર કરી નંખાઈ છે। આ ખૂબ મોટી સિદ્ધિ છે, કારણ કે ટેક્સી વેની લંબાઈ વધતા રનવે પર ભારણ ઓછું થશે, જેના પગલે પ્રતિ કલાકે 8 ફ્લાઇટ્સ વધુ ઉડાન ભરી શકશે। અત્યાર સુધી 1 કલાકમાં 20 ફ્લાઇટ ઉડાન ભરી શકતી હતી। આ ટેક્સી વે બનતા જ 1 કલાકમાં 28 ફ્લાઇટ્સ ઉડાન ભરી શકશે। અમદાવાદ એરપોર્ટ એ સતત દેશનું વ્યસ્ત એરપોર્ટ બનવા તરફ આગળ વધી રહ્યું છે અને તેના જ કારણે રનવે ઉપર જે ટેક્સીઝ હોય છે, જે વિમાનો હોય છે, તેનું ભારણ સતત વધી રહ્યું છે અને તેને જ ઓછું કરવા માટે જે સરદાર પટેલ એરપોર્ટ છે તેના પર વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદનું જે રનવે છે, અમદાવાદ એરપોર્ટ છે તેની અંદરનું જે રનવે છે તેને પેરેલલ એક વિશેષ ટેક્સી વે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। સાદી ભાષામાં ટેક્સી વે કહીએ તો અત્યાર સુધી વિમાનને જે પાર્કિંગ સ્પેસમાંથી બહાર નીકળ્યા બાદ રનવે ઉપર 3 મિનિટ જેટલો સમય લાગતો હતો ટેકનિકલ કારણોસર, પરંતુ આ ટેક્સી વે બનવાને કારણે તે 3 મિનિટનો સમય ઘટીને હવે 1 મિનિટનો થઈ જશે। સાદી ભાષામાં હજી પણ કહીએ તો અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 1 કલાકમાં 20 જેટલી ફ્લાઇટ છે તેનું ઓપરેશન થતું હતું। નવો ટેક્સી વે બનવાને કારણે આ સંખ્યા વધીને 28 થશે, એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દર કલાકે 28 જેટલી વિમાનો છે તે અવરજવર કરશે। ન માત્ર એટલું, પરંતુ આ ટેક્સી વે બનવાને કારણે વિમાન જ્યારે હવામાં રહેતું હતું સિગ્નલ ન મળવાને કારણે, અથવા તો જ્યારે રનવે પર રહેતું હતું ત્યારે તેનું જે કાર્બન ડાયોક્સાઇડનું જે ઉત્સર્જન હતું તેના ઉત્પાદનમાં 30% જેટલો ઘટાડો છે તે આના કારણે આવશે। ખૂબ મોટી ઉપલબ્ધિ છે તે આ માનવામાં આવી રહી છે। આ ટેક્સી વે બનવાને કારણે અમદાવાદ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્થળે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।